આ તરફ અમદાવાદમાં વસ્ત્રાલના સ્થાનિકોએ પાણી મુદ્દે હોબાળો કર્યો। પાણીની સમસ્યા અંગે ટીવી9ના અહેવાલની ધારદાર અસર થઈ છે। સ્થાનિકોની સમસ્યા સાંભળવા મેયર હિતેશ બારોટ એએમસી પહોંચ્યા। મેયરે પૂર્વ નિર્ધારિત પ્રવાસ ટૂંકાવ્યો અને સ્થાનિકોની સમસ્યા સાંભળી 15 દિવસમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરી દેવાશે તેવું મેયરે ખાતરી આપી છે। મહત્વનું છે કે કાળઝાળ ગરમીમાં પાણી મુદ્દે ઈડબ્લ્યુએસ 63 આવાસ યોજનાના સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો। નવા બનેલા આવાસમાં પીવાનું પાણી જ નથી મળતું અને એટલે લોકો ત્યાં પહોંચ્યા, પાણીની સમસ્યા દૂર થાય તેવી માંગ કરી। અમારો પ્રશ્ન મેન તો પાણીની સમસ્યાનો હતો। પાણીની સમસ્યા એ હતી કે ઘરમાં રહેતા વૃદ્ધ, મહિલા, બાળકો દરેકને આ પાણીની સમસ્યા રહે છે। નોકરી ધંધે જવું હોય તો પણ પાણી ક્યારે આવશે એની રાહ જોવી પડે। અને બીજું કે નીચે જે બોર બનાવ્યો છે બેની પાઇપનો જ માત્ર બનાવ્યો છે। હિતેશ બારોટ પણ સ્થાનિકોની સમસ્યા દૂર કરવા માટે ખાતરી આપી છે અને જ્યાં સુધી પાણીની સમસ્યા હલ ન થાય ત્યાં સુધી સ્થાનિકોને ટેન્કરથી પાણી પહોંચાડવા માટેની ખાતરી પણ તેઓએ આપી છે। જે લોકોની રજૂઆત હતી, વસાહતના લોકો છે, છેલ્લા 1 વર્ષ પહેલાં એમને મકાનો આલ્યા છે, હજુ મકાનો સંપૂર્ણ ભરાયા નથી। ઈડબ્લ્યુઆસના મકાનો છે, નાના વર્ગના લોકો હતા, એટલે એમની સમસ્યાને સાંભળવી જોઈએ તાત્કાલિક જઈને, એ માટે આવ્યો હતો અને તાત્કાલિક એનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરીશું ને આવનાર 15 દિવસમાં એનું પોલ્યુશન પાણીનો પ્રશ્ન છે એ પાણીનો પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ કરીશું।